નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શનિભાઈ શાહ શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામના આ ભાગ 3ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના ભાગમાં આપણે સૂચક વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ કે સૂચક એટલે શું, તેના મુખ્ય પ્રકાર હતા કે કૃત્રિમ સૂચક, કુદરતી સૂચક હતા, ત્યારબાદ રાણેન્દ્રિય અને લાઇકેન. આ તમામ સૂચકો જે છે ને તે એસિડ અને બેઝની ચકાસણી કરવા માટે વપરાય છે. તો આજના આ ભાગ 3ની અંદર આપણે આ એસિડ અને બેઝની ચકાસણી કરવા માટે આજે વાપરીશું આપણે કુદરતી અને કૃત્રિમ સૂચકની આપણે ચર્ચા કરીશું આ કોષ્ટક દ્વારા. તો નવો પ્રશ્ન પ્રવૃત્તિ 2.1 પ્રશ્ન નંબર 4 જે 2 માર્કમાં પૂછાય છે અને ટેક્સ્ટ બુકની અંદર તમને કોષ્ટક સ્વરૂપે આપેલું છે. તો આ કોષ્ટક જે છે તે પરિપૂર્ણ કરવાનું છે કે કયો સૂચક ક્યારે વપરાશે અને એસિડ તથા બેઝની ચકાસણી કરવા માટે તે કયા પ્રકારનું પરિવર્તન કરશે તેની આપણે ચર્ચા આ કોષ્ટક દ્વારા કરીશું. તો ચાલો શરૂ કરીએ. પ્રવૃત્તિ 2.1 આપણા માટે ચોથો પ્રશ્ન જે 2 માર્કમાં પૂછાય છે અને એમાંથી બેઝિક એમસીક્યુ પણ પૂછાઈ શકે છે સેક્શન એ ની અંદર. તો શરૂ કરીએ. એસિડ તથા બેઝની ચકાસણી કરવી પણ કોના દ્વારા? તો કુદરતી અને કૃત્રિમ સૂચકની મદદથી. તો અહીં 4 સૂચક આપણે લીધેલા છે: ભૂરું લિટમસ પેપર, લાલ લિટમસ પેપર, ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. કુદરતી અને કૃત્રિમ સૂચકો આપણે લીધેલા છે. અહીં ભૂરું લિટમસ પેપર અને લાલ લિટમસ પેપર તો આપણે પ્રયોગ પણ જોઈ ચૂક્યા છીએ ભાગ 1ની અંદર, પરંતુ અહીં ફિનોલ્ફથેલિન જે એસિડિક સ્વભાવ ધરાવે છે અને મિથાઇલ ઓરેન્જ જે બેઝ સ્વભાવ ધરાવે છે. ત્યારબાદ અહીં કોષ્ટકના પહેલા કોલમની અંદર આ પહેલા કોલમમાં આપણે નમૂનાનું દ્રાવણ લીધેલું છે, જેમાં પહેલા જે 4 આપેલા છે તે એસિડ છે અને બાકીના નીચેના 5 જે છે તે બેઝ છે. ચલો તેની માહિતી મેળવી લઈએ. તો નમૂનાના દ્રાવણમાં પહેલું છે HCl હાઇડ્રોક્લોરિક એસિડ, બીજું છે H2SO4 સલ્ફ્યુરિક એસિડ, ત્યારબાદ HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ, CH3COOH એસિટિક એસિડ. ચલો બેઝની માહિતી લઈએ. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH ટ્વાઇસ એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને અંતે NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. અહીં એસિટિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે બંને નિર્બળ છે, તો એસિટિક એસિડ જે છે તે નિર્બળ એસિડ છે અને NH4OH એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ છે. તો એસિટિક એસિડ નિર્બળ એસિડ તરીકે વર્તે છે અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH નિર્બળ બેઝ તરીકે વર્તે છે. તો પહેલા 4 એસિડ છે, બાકીના 5 બેઝ છે. તો એસિડ અને બેઝની ચકાસણી કરવી હોય તો આ ભૂરા લિટમસ પેપર, લાલ લિટમસ પેપર, ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જમાં કયા કયા પ્રકારના ફેરફારો થશે તેને આપણે પ્રયોગ તો જોઈ ચૂક્યા છીએ. તો ચાલો લખીએ આ કોષ્ટકમાં. તો પહેલી વાત, ભૂરું લિટમસ પેપર. આપણે જાણીએ છીએ કે ભૂરું લિટમસ પેપર એસિડ માટે પ્રવર્તે છે, જે બેઝમાં કંઈ તફાવત કરતો નથી. તો બેઝમાં કંઈ પરિવર્તન નહીં થાય કારણ કે આ બેઝિક સ્વભાવ ધરાવે છે. લાલ લિટમસ પેપર પોતે એસિડિક સ્વભાવ ધરાવે છે. તો બેઝિક સ્વભાવ ધરાવતો હોવાથી આપણને બેઝની અંદર કાંઈ જ પરિવર્તન જોવા મળતું નથી. શેમાં? ભૂરા લિટમસ પેપરમાં. તો આ ભૂરા લિટમસ પેપરને આપણે બેઝની અંદર ડૂબાડશું તો કાંઈ પણ પ્રકારનો રંગ પરિવર્તન થશે નહીં. તો અહીંયા લખશું આપણે રંગ પરિવર્તન શક્ય નથી. આમાં રંગ પરિવર્તન શક્ય નથી. તો આ 5માં રંગ પરિવર્તન થશે નહીં. શેમાં? ભૂરા લિટમસ પેપરમાં. પરંતુ આ ભૂરા લિટમસ પેપરને હવે આપણે એસિડમાં ડૂબાડીએ તો ભૂરાનું શું બનશે? લાલ. તો તે લાલ રંગનું જોવા મળશે. આ જ વસ્તુ શેમાં જોવા મળે છે આપણને? બાકીના 4 જે છે આ 4 એસિડની વાત કરીએ તો આ LCLમાં જેમ લાલ રંગનું બને ભૂરું લિટમસ પેપર, એમ H2SO4 HNO3 અને CH3COOH બાકીના 3માં પણ તે લાલ રંગનું જોવા મળે છે. તો
તો એસિડની અંદર ભૂરું લિટમસ પેપર લાલ બનશે, પરંતુ બેઝની અંદર ભૂરા લિટમસ પેપરમાં કાંઈ પણ પ્રકારનો રંગ પરિવર્તન થતું નથી. ચલો એના પછીના આગળના ભાગમાં જોઈએ. લાલ લિટમસ પેપર હવે પોતે તે શું ધરાવે છે? એસિડિક સ્વભાવ ધરાવે છે. તો એસિડિક સ્વભાવ ધરાવતો હોવાથી તે એસિડ સાથે પ્રક્રિયા કરશે નહીં. તો એસિડ સાથે પ્રક્રિયા નહીં કરે તો આમાં રંગ પરિવર્તન શક્ય નથી. તો ચારે ચાર એસિડમાં રંગ પરિવર્તન થતું નથી, કારણ કે લાલ લિટમસ પેપર જે છે તે લાલ જ રંગનું રહેશે, મતલબ કે તેમાં રંગ પરિવર્તન થશે નહીં, કારણ કે તે એસિડિક સ્વભાવ ધરાવે છે અને અહીંયા આપેલા છે તે ચારે ચાર એસિડ છે. ચલો બાકીના 5 શું છે? બેઝ છે. તો તે લાલનું શું બનાવશે? ભૂરું લિટમસ પેપર બનાવશે. તો હવે બાકીના જે 5 બેઝ છે તેમાં લાલ લિટમસ પેપર એસિડિક હોવાથી તે બેઝ સાથે પ્રક્રિયા કરશે અને લાલનું શું બનાવશે? ભૂરું લિટમસ પેપર. તો રંગ પરિવર્તન થશે, અહીં ભૂરા રંગનું બનશે. તો 5માં ભૂરા રંગનું લિટમસ પેપર જોવા મળશે, કારણ કે લાલનું શું બની ગયું? ભૂરું, એટલે કે વાદળી રંગ. ચલો એના પછી જોઈએ ફિનોલ્ફથેલિન. તો ફિનોલ્ફથેલિન જે છે તે પોતે એસિડિક સ્વભાવ ધરાવે છે, તો એસિડ સાથે પ્રક્રિયા કરશે નહીં. તો આમાં રંગ પરિવર્તન થતું નથી. પરંતુ હવે બેઝની જો વાત કરીએ તો આ બેઝમાં ફિનોલ્ફથેલિન જો 2 થી 3 ટીપા નાખવામાં આવે, કારણ કે અહીં બેઝ જે છે માનો કે તે પોતે પારદર્શક છે, પોતે રંગવિહીન છે, પરંતુ જેવું તેમાં ફિનોલ્ફથેલિનના 2-3 ટીપા નાખવામાં આવે તો તે ગુલાબી રંગનું દ્રાવણ બનાવશે. અને જેવું ગુલાબી રંગનું દ્રાવણ બને એટલે કહી શકાય કે જે તે દ્રાવણ લીધેલું છે આપણે અંદર રસાયણ કસનળીમાં તે પોતે બેઝ છે. તો બેઝમાં આપણે જ્યારે ફિનોલ્ફથેલિનના 2 થી 3 ટીપા નાખીએ તો તે એસિડિક સ્વભાવ ધરાવતું હોવાથી બેઝ સાથે પ્રક્રિયા કરશે અને તે દ્રાવણ બનાવશે હવે ગુલાબી રંગનું. તો દ્રાવણ બનશે ગુલાબી રંગનું. તો 5 બેઝમાં ફિનોલ્ફથેલિનના 2 થી 3 ટીપા નાખવામાં આવે તો આ રંગવિહીન જે રસાયણ છે એટલે કે બેઝ તે ગુલાબી રંગનું બની જશે. ચલો એના પછી જોઈએ છેલ્લો ટોપિક, મિથાઇલ ઓરેન્જ. પોતે બેઝ સ્વભાવ ધરાવે છે. તો મિથાઇલ ઓરેન્જ જે છે આશરે પીળાશ પડતા રંગનું જોવા મળે છે. તો તે બેઝ સાથે પ્રક્રિયા કરતું નથી, કારણ કે પોતે બેઝિક સ્વભાવ ધરાવે છે. તો બેઝ સાથે પ્રક્રિયા નહીં કરે, આથી તે દ્રાવણ આપણને પીળાશ પડતું જોવા મળશે. તો દ્રાવણ જે છે બેઝમાં પીળા રંગનું જોવા મળશે. પરંતુ પોતે બેઝિક સ્વભાવ ધરાવે છે મિથાઇલ ઓરેન્જ. આથી તે શું થશે કે આ મિથાઇલ ઓરેન્જ જે બેઝિક સ્વભાવ ધરાવે છે તો તે એસિડ સાથે શું કરશે? પ્રક્રિયા કરશે અને લાલ રંગનું દ્રાવણ બનાવશે. કેવા રંગનું? લાલ રંગનું. તો આ મિથાઇલ ઓરેન્જ પોતે એસિડ સાથે પ્રક્રિયા કરીને તે બેઝિક હોવાથી જો મિથાઇલ ઓરેન્જના 2 થી 3 ટીપા નાખી દેવામાં આવે તો પોતે લાલ રંગનું દ્રાવણ બનાવે છે, પરંતુ બેઝ સાથે પ્રક્રિયા કરતો નથી. આથી તે મિથાઇલ ઓરેન્જ પીળાશ પડતા રંગનું હોવાથી તે દ્રાવણ પીળા રંગનું જ રહેશે. તો તે બેઝ સાથે પ્રક્રિયા કરશે નહીં, પરંતુ એસિડ સાથે કરશે. વિદ્યાર્થી મિત્રો, ટૂંકી વાત જો જોઈએ તો અહીં જે સ્વભાવ ધરાવે છે તેનાથી વિરુદ્ધ સ્વભાવ ધરાવતા દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે સૂચક, બાકી તે જ સ્વભાવના દ્રાવણ સાથે તે પ્રક્રિયા કરી શકતું નથી. એટલે કે અહીં આ બેઝિક છે, આ પણ બેઝિક છે, મિથાઇલ ઓરેન્જ અને લિટમસ પેપર ભૂરું. તો તે બેઝ સાથે પ્રક્રિયા નહીં કરે, જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરશે. અહીં લાલ લિટમસ પેપર અને ફિનોલ્ફથેલિન પોતે એસિડિક છે, આથી તે એસિડ સાથે પ્રક્રિયા નહીં કરે, પરંતુ બેઝ સાથે પ્રક્રિયા કરશે. તો વિરુદ્ધ સ્વભાવ ધરાવતા દ્રાવણ સાથે અહીં સૂચક પ્રક્રિયા કરશે અને આપણને એસિડ છે કે દ્રાવણ બેઝ છે તેની માહિતી આપશે. તો આ રીતે એસિડ અને બેઝની ચકાસણી કરવી હોય ત્યારે કુદરતી અથવા કૃત્રિમ સૂચકની ચકાસણી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની અથવા તો કયા રંગનું પરિવર્તન થશે તેનું આપણે કોષ્ટક એટલે કે પ્રવૃત્તિ 2.1 જે ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે તે આપણે અહીં બોર્ડ ઉપર દર્શાવી દીધી છે. તો તમે તમારી ટેક્સ્ટ બુકમાં અને તમારી નોટબુકમાં પણ આ બાબતની નોંધ પાડી દેશો. તો ચાલો જોઈએ અહીં ખૂબ જ અગત્યનો ટોપિક કે આ એસિટિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બંને નિર્બળ છે. એસિટિક એસિડ નિર્બળ એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તે પોતે નિર્બળ બેઝ છે. આ બાબતની ખાસ નોંધ પાડી દેશો.
તો ચાલો જોઈએ હવે પાંચમો પ્રશ્ન, એટલે કે પ્રવૃત્તિ 2.2. હવે આવે છે સૂચક, પણ કયો સૂચક? દ્રાણેન્દ્રિય સૂચક. તો આપણે એસિડ અને બેઝની હાજરીમાં દ્રાણેન્દ્રિય સૂચકની મદદથી તેની ચકાસણી કરવાની વાત આવે છે, જેને પ્રવૃત્તિ 2.2 આપણે કહી શકાય. તો જે ચોપડીમાં આપેલી છે પ્રવૃત્તિ 2.2, કે એટલે કે નવો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન રહેશે કે દ્રાણેન્દ્રિય સૂચકની હવે પરખ કરવાની છે. અત્યારે કોની પરખ કરી? કુદરતી અથવા કૃત્રિમ સૂચક દ્વારા એસિડ બેઝની પરખ કરી. હવે દ્રાણેન્દ્રિય સૂચકની મદદથી આપણે એસિડ અને બેઝની પરખ કરવાની વાત છે. તો ચાલો શરૂ કરીએ નવો પ્રશ્ન. પ્રવૃત્તિ 2.2 એટલે કે પાંચમો પ્રશ્ન 2 માર્કમાં પૂછાય છે કે એસિડ અને બેઝની ચકાસણી કરવી, પણ કોની મદદથી? હવે આવે છે દ્રાણેન્દ્રિય સૂચકની મદદથી. તો ચાલો પ્રવૃત્તિ 2.2 આપણા માટે કહી શકાય પાંચમો પ્રશ્ન 2 માર્કનો, કે એસિડ બેઝની ચકાસણી કરવાની છે, પરંતુ દ્રાણેન્દ્રિય સૂચકનો ઉપયોગ કરીને. ચલો દ્રાણેન્દ્રિય સૂચક કોને કહેવાય એની વ્યાખ્યા લખીએ. તો જે સૂચક એસિડ અથવા બેઝની હાજરીમાં વાસ દૂર કરે છે, જે સૂચક શું કરે છે? એસિડ અને બેઝની હાજરીમાં વાસ દૂર કરે, તેને આપણે દ્રાણેન્દ્રિય સૂચક તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આ સૂચક જે છે તેમાં પ્રકાર જોવાના છે. કયા કયા પ્રકારના સૂચક આમાં આવે છે? તો સૂચક જેમાં આવશે વેનીલાનો અર્ક. અર્ક એટલે કે એક પ્રકારનો એસેન્સ જે ફ્લેવર માટે વપરાય. વેનીલાનો અર્ક એટલે કે વેનીલાની સુગંધ આવશે. ત્યારબાદ લવિંગનું તેલ, જેમાં લવિંગની સુગંધ આવે છે. અને ડુંગળી એટલે કે ઓનિયન. તો આ ત્રણનો ઉપયોગ કરીને આપણે અહીં એસિડ અને બેઝની ચકાસણી કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા પ્રવૃત્તિ A. એમાં આપણે વેનીલાનો અર્ક લઈએ. તો ચાલો પહેલા લખશું વેનીલાનો અર્ક માટે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા વેનીલાના અર્ક માટે સૌથી પહેલા આપણે લેશું કાપડનો ટુકડો. તો કાપડના ટુકડા ઉપર જો વેનીલાનો અર્ક લગાડી દેવામાં આવે તો તેમાં વેનીલાની સુગંધ આવશે. અને આ વેનીલાની સુગંધ આવે છે તો તેની ઉપર જો એસિડના ટીપા નાખીએ તો વેનીલાની સુગંધ હજી પણ કાયમ ને કાયમ રહેશે, તે દૂર થતી નથી. પરંતુ જેવા બેઝના ટીપા નાખીએ તો તે વેનીલાના અર્કની સુગંધ દૂર થાય છે. તો જેવી સુગંધ દૂર થાય તો તે જે આપણે કેમિકલ ઉપર નાખેલું છે રસાયણ, તે કયું હશે? બેઝ હશે. તેની માહિતી આપણે લઈ શકાય. પરંતુ એસિડ નાખવાથી વાસ દૂર થતી નથી. તો સૌ પહેલા આપણે શું લેશું? કાપડના ટુકડા.
તો સૌપ્રથમ શું લેવાનું? કાપડના ટુકડા લો, તેના પર વેનીલાના અર્કના 2-3 ટીપા ઉમેરો. હવે જેવા આપણે 2-3 ટીપા વેનીલાના અર્કના ઉમેરી દઈએ તો તે કાપડના ટુકડા ઉપર વેનીલાની સુગંધ આવે છે. હવે શું કરશું? તો પ્રવૃત્તિ કરવાની છે. પહેલી પ્રવૃત્તિ કે તેની ઉપર હવે આપણે લગાડશું એસિડનું રસાયણ. તો આ ટુકડા ઉપર એસિડના ટીપા નાખતા વાસ દૂર થતી નથી. પરંતુ બીજો મુદ્દો જે અગત્યનો છે કે આ ટુકડા પર હવે જો બેઝના ટીપા રસાયણ સ્વરૂપે શું નાખશું? બેઝ. તો આ ટુકડા પર બેઝના ટીપા નાખતા વાસ દૂર થાય છે. તો જેવું તમે બેઝ ઉમેરો છો તો તે કાપડના ટુકડા ઉપર જે વેનીલાની સુગંધ આવે છે તે શું થઈ જાય છે? દૂર થાય છે. પરંતુ એસિડ નાખવાથી તે વાસ દૂર થતી નથી. તો કહી શકાય કે બેઝની હાજરીમાં અહીં દ્રાવણ્ય સૂચક કામ કરે છે, પરંતુ એસિડની હાજરીમાં દ્રાવણ્ય સૂચક કાર્ય કરતું નથી. તો ચલો જોઈએ એના પછીનો આપણે પ્રવૃત્તિ નંબર 2 એટલે કે બીજી પ્રવૃત્તિ. હવે આવશે લવિંગના તેલ માટે. તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે સૌ પહેલા આપણે લેશું કાપડનો ટુકડો. આ એક પ્રકારનો પ્રયોગ જ છે, એને આપણે પ્રવૃત્તિ 2.2 કહેશું. તો આ 5મા પ્રશ્નમાં પ્રવૃત્તિ 2.2 દ્રાવણ્ય સૂચકની વાત કરીએ તો પહેલા કાપડનો ટુકડો લેવાનો છે. ફરીથી એકવાર તેના પર હવે શું ઉમેરશું? તો હવે આપણે નાખશું લવિંગનું તેલ. તો તેના પર લવિંગના તેલના 2-3 ટીપા ઉમેરો. હવે પહેલો મુદ્દો અહીંયા આવશે કે જેવા આપણે તે ટુકડા ઉપર કાપડના જેની ઉપર શું છે? લવિંગનું તેલ, એટલે સ્વાભાવિક વાત છે તે ટુકડા ઉપર આપણને લવિંગની સુગંધ આવશે. તો આ ટુકડા પર એસિડ નાખતા તે ટુકડા પર શું નાખતા? એસિડના ટીપા નાખતા વાસ દૂર થતી નથી. પરંતુ આ જ ટુકડા ઉપર હવે બેઝના ટીપા નાખીએ તો આ લવિંગના તેલની વાસ દૂર થાય છે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણને એક વસ્તુ જાણવા મળી કે આ લવિંગના તેલ જે કાપડના ટુકડા ઉપર નાખેલું છે જેની ઉપર લવિંગની સુગંધ આવે છે, તો આ લવિંગની સુગંધ દૂર કરવા માટે એસિડ જવાબદાર નથી, પરંતુ બેઝ જવાબદાર છે. તો જેવા બેઝના ટીપા ઉમેરીએ એટલે આ લવિંગની વાસ શું થાય છે? કાપડના ટુકડા ઉપરથી દૂર થાય છે. તો ફરીથી એકવાર આપણને જાણવા મળ્યું કે એસિડની હાજરીમાં દ્રાવણ્ય સૂચક કાર્ય કરતું નથી, પરંતુ બેઝની હાજરીમાં દ્રાવણ્ય સૂચક શું કરે છે? કાર્ય કરે છે. તો ચલો હવે જોઈએ પ્રવૃત્તિ નંબર સી એટલે કે ત્રીજી પ્રવૃત્તિ. હવે આવે છે ડુંગળી. તો ફરીથી એકવાર આપણે કાપડનો ટુકડો લેશું. તો આ કાપડના ટુકડામાં હવે
સુધારેલી ડુંગળી ગોઠવી તેની પોટલી બનાવી એક દિવસ ફ્રીજમાં રાખો. હવે સ્વાભાવિક વાત છે, સુધારેલી ડુંગળીને આપણે કાપડના ટુકડામાં પોટલી બનાવીને ફ્રીજમાં મૂકી દઈએ તો આપણને બીજા દિવસે તેના ઉપર ડુંગળીની વાસ આવે છે. તો બીજા દિવસે તે ટુકડામાં ડુંગળીની વાસ આવશે. તો હવે આની ઉપર પ્રયોગ કરશું એસિડ અને બેઝનો. તો ચાલો શરૂ કરીએ પ્રવૃત્તિ. કે આ ટુકડા પર હવે આપણે શું કરીશું, તો પહેલી વાર એસિડના ટીપા નાખીશું, બીજી વખત બેઝના ટીપા નાખીશું. તો આ ટુકડા પર એસિડના ટીપા ઉમેરતા વાસ દૂર થતી નથી, પરંતુ આ ટુકડા પર બેઝના ટીપા ઉમેરતા વાસ દૂર થાય છે. તો પ્રવૃત્તિ પરથી એક વસ્તુ આપણને જાણવા મળી કે દ્રાણેન્દ્રિય સૂચકમાં એસિડ કાર્ય કરતું નથી, પરંતુ તે બેઝ સાથે પ્રક્રિયા કરે છે. તો આજે ટુકડા ઉપર અલગ અલગ સુગંધ આવે છે, વાસ આવે છે. શેની વાસ? વેનીલાની વાસ, લવિંગની વાસ અને ડુંગળીની વાસ. તેની ઉપર જો એસિડ નાખીએ તો તે વાસ દૂર કરતો નથી, પરંતુ બેઝ નાખતા તે વાસ દૂર થઈ જાય છે. એટલે કે ટુકડા ઉપરથી આ ત્રણ પ્રકારના સૂચકની વાસ દૂર થાય છે. તો કહી શકાય કે એસિડમાં આ દ્રાણેન્દ્રિય સૂચક કાર્ય કરતું નથી, પરંતુ બેઝની હાજરીમાં દ્રાણેન્દ્રિય સૂચક કાર્ય કરે છે. તો આ પ્રશ્ન જે છે પ્રવૃત્તિ 2.2 જે 5મો પ્રશ્ન જે છે 2 માર્કનો, તે તમે નોટબુકમાં નોંધી લેશો. તો કહી શકાય કે એસિડ અને બેઝની હાજરીમાં દ્રાણેન્દ્રિય સૂચક દ્વારા તેની પરખ કરવાની છે. તો દ્રાણેન્દ્રિય સૂચક શું કરે છે? એસિડ તથા બેઝની પરખ કરવા માટે વપરાય છે. તો તે શું દૂર કરે છે? તો એસિડ અને બેઝની હાજરીમાં એ વાસ દૂર કરે છે. તો આ વાસ દૂર કરવા માટે વપરાય છે દ્રાણેન્દ્રિય સૂચક. તો ચાલો વિદ્યાર્થીઓ મળીએ આના પછીના ભાગમાં, એટલે કે ભાગ નંબર 4માં. જય હિન્દ.